વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું લેમન આઈસ ટી. એના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલી ચાની ભૂકી, જે આપણે રોજ રેગ્યુલર ચા પીએ છીએ, ચા પત્તી લીધી છે, અને અહીંયા એની ડબલ આપણે અહીંયા ખાંડ લીધેલી છે, અને 1 ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલા મરી પાવડર, અને 1 લીંબુ, અને અહીંયા ફુદીનાના પત્તા, 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી, અને અહીંયા 2 લીંબુના ટુકડા લઈ લીધા છે. એકદમ ઝડપથી મસ્ત એવી આપણી આઈસ ટી બની જાય છે. તો પહેલાં આપણે આ ચાના પાણીને ઉકાળવાનું છે. અહીંયા આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે. પહેલી વરિયાળી ઉમેરશું. અહીંયા મેં ફુદીનો બીટી લીધો છે, એટલે ફુદીનાના પત્તા ઉમેરું છું. બાકી તમે ફુદીનાની દાંડલી પણ ઉમેરી શકો છો. અને સરસ આપણે ઉકાળવાનું છે. અને અહીંયા આપણે મરી પાવડર ઉમેરશું. એ પણ ફુદીનો અને મરી પાવડર આ બધું આપણે પેટની અંદર એકદમ સરસ ઠંડક આપે છે, અને આપણી બીપી પણ સરસ કંટ્રોલ થાય છે. તો આ ચાને આપણે એકદમ સરસ ઉકળવા દઈશું. ઉકળી જાય પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું છે. અહીંયા આપણે ખાંડ ઉમેરશું. બધી ખાંડ ઉમેરી દઈશું. આપણે ઉકળવા દઈશું. એકદમ મસ્ત એવું ઉકળી જાય ખાંડ, એટલે આપણે આને બંધ કરી દેવાનો ગેસને. અહીંયા આપણી ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે આને બંધ કરી દઈશું ગેસને. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. અહીંયા આપણે એક ગ્લાસ લઈ લીધો છે, અને હવે અહીંયા આપણે આ બધા લીંબુના ટુકડા છે અંદર ઉમેરી દેવાના છે. પછી આ ફુદીનાના પત્તા ઉમેરી દેવાના છે અંદર. અહીં અડધું આપણે લીંબુ નીચવી દેવાનું છે. અહીંયા ઉપરથી આપણે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું. અને હવે આપણા દસ્તાથી આપણે દબાવવાનું છે. એકદમ દસ્તો હોય અથવા તો તમારી પાસે જાડું મોટું વેલણ હોય, એનાથી પણ તમે દબાવીને આમાંથી રસ કાઢી શકો છો. હવે આઈસ ટી બનાવીએ છીએ તો બરફ તો સારા પ્રમાણમાં જોઈએ. આપણે ચાને આપણે ગાળી અને સરસ ફ્રીજની અંદર રાખીને ઠંડી કરી લીધી છે. તો આની અંદર લઈ લઈશું, કારણ કે આપણે ઉમેરવું ફાવે ને આની અંદર, એટલા માટે. ને અહીંયા આપણે આઈસ ટી બનાવીએ છીએ એટલે આખો ગ્લાસ ભરીને બરફ તો જોશે. ને આપણે લીંબુની જે ચીરું કરેલી લીંબુ લીધેલું એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું. લેમન ટી બનાવી ચા ઉમેરશું આપણે. ફુદીનાના પત્તીથી ગાર્નિશ કરીશું. ઉનાળામાં ખૂબ જ પીવાની મજા આવી જાય એવી આપણી લેમન આઈસ ટી તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.